નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સહપરિવાર સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું અને દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈ પ્રહાર પણ કર્યા હતા. કોંગ્રેસે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા તેમજ રાજકીય હયાતી બતાવતા ન્યાય યાત્રાનો સહારો લીધો છે. રાજ્ય સરકાર તમામને ન્યાય આપે છે અને દોષિતોને વધુમાં વધુ સજા માટે કટિબદ્ધ છે. ત્યારે ગુલટીબાજ અને ભૂતા શિક્ષકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારનો પવિત્ર દિવસ છે અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું. આપણે બધા અહીંયા જોઈએ છીએ કે લાખો ભક્તો શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. આપણે બધા જોઈએ છીએ પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ, પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે. પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા જ સુખી થાય છે અને ભગવાન બધાને ભોળાનાથ આશીર્વાદ આપે જ છે. એ પ્રમાણે બધા સુખી થાય, બધા સમૃદ્ધ થાય, દેશની એકતા, અખંડિતતા અને સલામતી વધે એ માટે ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે ભાજપ સરકાર પીડિતોને ન્યાય નથી આપતી. એ લોકો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. ન્યાય યાત્રાને લઈને શું કહેશો? જો ન્યાય યાત્રા તો 3 દિવસથી અમે ચાલુ કરી છે. મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાય યાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે. જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય, રાજકોટનો હોય, વડોદરાનો હોય કે સુરતનો હોય, અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલાં લીધા છે. અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે. કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડકમાં કડક રીતે કરી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે માર્ગદર્શન આપવામાં આવ્યું, જે સૂચના સરકારને આપવામાં આવી એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી અને જે લોકો આરોપીઓ છે, જે લોકોના કારણે આ બધા અકસ્માતો થયા, જે લોકો આમાં સંડોવાયેલા છે એવા તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. એટલે કોઈ ન્યાય યાત્રા નીકળે કે ના નીકળે, કોઈ માગણી કરે કે ના કરે, સરકારની અમારી ફરજ છે કે અસરગ્રસ્તોને જેમને તકલીફ પડી છે એવા તમામને મદદરૂપ થવું જોઈએ અને જેમણે ખોટું કર્યું છે એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. એ બધી કાર્યવાહી કરી છે અને ચાલી રહી છે. એ ગુજરાતની જનતા જોઈ રહી છે. નીતિન કાકા, છેલ્લો પ્રશ્ન. આપે કીધું ભાજપ સરકાર દરેક પીડિતોને ન્યાય આપશે. આપ પણ ભૂતકાળમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છો. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભૂતિયા શિક્ષકો છે તે ઠેરથી બહાર આવી રહ્યા છે. આ મામલે જો હું ગૃહમંત્રી તો નથી રહ્યો, પણ સ્વાભાવિક છે કે ગુજરાતના લગભગ 5 લાખ કરતા વધુ સરકારી કર્મચારીઓ છે. એમાં શિક્ષણ વિભાગના શિક્ષકોની પણ ખૂબ મોટી સંખ્યા છે અને ગુજરાતના લગભગ તમામ ગામોની અંદર 35-36 હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, આ બધું જો ગણીએ તો એમાં લગભગ 1.25 કરોડ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો અને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે.
આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે, મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે. અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પુરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવાની છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.